वडोदरा महानगर पालिका के चुनाव से पहले ही वासना रोड पर एंटी बीजेपी के पोस्टर देखने मिल रहे हैं। दरअसल वासना रोड के निवासी इस वक्त काफ़ी ज़्यादा परेशान हो रहे हैं क्योंकि वहां पर ओवरब्रिज बनवाने का कार्य जारी है। हालांकि ओवरब्रिज बनाने को लेकर वहां के लोग विरोध जता रहे हैं क्योंकि सड़क बंद होने की वजह से वहां पर ट्रैफिक जाम की काफ़ी ज़्यादा अव्यवस्था खड़ी होती है। इसी मुद्दे के मद्देनज़र कई सवाल वडोदरा महानगर पालिका पर पहले भी स्थानीयों ने उठाए हैं। तब इस बार तो चुनाव से पहले वासना राणेश्वर मंदिर के पास एंटी बीजेपी के पोस्टर बैनर लगे हुए दिखाई पड़ रहे हैं। क्रांतिकारी सेना के नाम से ये पोस्टर बैनर लगे हुए हैं। तब आखिरकार वडोदरा शहर में ये क्रांतिकारी सेना कौन चला रहा है, ये सवाल अब सभी के मन में बना हुआ है। आज़ाद देश के गुलाम नागरिकों को भीख में पहले व्यवस्था दी जाए मोदी साहब, ऐसे स्लोगन के साथ ये बैनर लगे हैं। वासना रोड पर अगर ब्रिज बनेगा तो किसी भी राजनीतिक अग्रणी को वोट मांगने इस इलाके में नहीं आना है, ऐसा भी बैनर के तहत लिखा गया है। तब इस वक्त ये जो पोस्टर बैनर लगे हैं वो विवादों का केंद्र बने हुए हैं। અમે લગભગ 20 વર્ષ ઉપરથી અહીં રહીએ છીએ અને અમારો રોજગાર બી અહીંયા જ છે, પણ બેનરો લાગ્યા છે અમને બી હાલમાં જ ખબર પડી। જે લાગ્યા છે બેનરો એ ખરેખર એ જે તે વ્યક્તિ છે એની હૈયાવરાળ છે। બહુ અપેક્ષા અને આશા સાથે મતો આપ્યા હોય વર્ષો સુધી ભાજપને વડોદરામાં, એ નહીં, અમે બધાએ આપ્યા જ છે, પણ અમારું દુઃખ એ છે કે અમને કોઈ સાંભળવાળું નથી, એટલે અમે તમારા માધ્યમથી કહી રહ્યા છીએ। અને આ જે તે વ્યક્તિ છે એને કંડારી આલ્યું છે, પોસ્ટર લગાડીને બેનર મારી દીધું છે કે બે ચાર લોકોની તો આંખો ખુલશે। સાહેબ, અમે સ્થાનિક છીએ, બ્રિજ કોના માટે બનાવવો જોઈએ? સ્થાનિકો માટે। સ્થાનિકોને એકેય વાર પૂછવામાં નથી આવ્યું। તાનાશાહી નિર્ણય છે, થોપી દેવામાં આવ્યો છે। સ્થાનિકોને તો ખબર હોય ને કે અહીં બ્રિજ બને કે ન બને, વધારે અગવડ પડતી હોય તો અમે જ બ્રિજની ડિમાન્ડ કરીએ, પણ એવું છે જ નહીં। વર્ષો પહેલાના સર્વે ઉપર તમે આજે થોપી દો છો, તમારી જીદો પૂરી કરવા માટે કરી રહ્યા છો। આ આખી સિસ્ટમમાં અમે રજૂઆતો નિવેદનો આપ્યા જ છે, દરેક વારંવાર રજૂઆતો કરી છે। અમારા એમએલએ ચૈતન્યભાઈ અમને સહકાર આપ્યો છે અને એને પ્રેસમાં નિવેદન બી આપ્યું છે કે એ પૂરતો પ્રયાસ કરશે। બાકી બીજા કોઈ નેતાઓનું સરાહનીય કે હેલ્પફુલ નિવેદન અમને એવું લાગે કે ના, અમારું કંઈક સારું થશે, આમ જનતાનું, ભાજપના વોટર્સનું એવું લાગતું નથી। બ્રિજ બનશે તો આ 800 મીટરની પેરીફેરી કહેવાય, સરાઉન્ડિંગ અફેક્ટેડ 800 મીટરની સોસાયટીઓ તો એટલીસ્ટ कोई पण राजकीय पक्ष ने आवा नहीं दे और वोटिंग भी नहीं करे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।